તો ગુડ મોર્નિંગ મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ આપ બધા મજામાં જશો. તો આજે અમે આવ્યા છે સાળંગપુર. તમને સાળંગપુરના દર્શન કરાવીએ. ચાલો મિત્રો, વિડીયોમાં વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે લાઈનમાં પડી ગયા છીએ દર્શન કરવામાં. તો ચાલો મિત્રો દર્શન કરીએ આપણે સવારના. लगाया जब से जब पप्पा जी कहीं नहीं है। चलो ठीक है, फोन करम तब बाद में। તો મિત્રો તમે પણ દર્શન કરી લો. અહીંયા રહીને મૂર્તિના પણ દર્શન થાય છે. તો જોઈ શકો છો તમે, જો દર્શન કરી લો. બસ જો અમારા ભાઈ આગળ જાય છે અને અમે દર્શન કરી લીધા છે દાદાના. હવે આવ્યા છે એમના સ્ટેચ્યુના દર્શન કરવા માટે. તો ફાઇનલી વિડીયો કેવો લાગ્યો હોય તો કોમેન્ટ કરો. દાદાના દર્શન તમને કરાવી દીધા છે. તો આ છે અમારા મોટા ભાઈ અને આ છે આપણા દાદા અને આ છે અમારા મોટા ભાઈ. તો સામે છે મંદિર. અમે દર્શન કરાયા મંદિરના. તો વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી રામ. આવ્યા છીએ સાળંગપુર અને દાદાના અમે દર્શન કરી લીધા છે. તો મિત્રો તમને અમારા ભાઈ શું કરે છે બતાવશે. દાદાના દર્શન કરો તમે. ચાલો પછી આ બાજુ મંદિર મંદિર દર્શન કરીએ. તમને અમે આરતીના દર્શન કરાયા. મળ્યા આગળના વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો ફાઇનલી અમે બગીચામાં ફરીએ છીએ. આ બાજુ આ બગીચો છે, પાછળ આ બાજુ મંદિર છે અને આ બાજુ મૂર્તિ છે. તો જુઓ તમે દર્શન કરો છો. આ બહુ મસ્ત બ્યુટીફુલ જગ્યા છે અને તમે અહીંયા આવો ને તો બહુ મજા આવે. તો જુઓ ગાઈસ, આ બાજુ બધું જોઈ લો. આ મંદિર છે. ધજાના દર્શન કરી લો. દેખાય છે ને ધજા દાદાની? જો દાદાની ધજા દેખાય, હમણાં જ ચડાઈ છે. જો દાદાની દર્શન કરો ધજાના. બહુ મસ્ત જગ્યા છે ફરવાની અને દર્શન કરવાની. તો મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેવા. હવે અમે જઈએ છીએ ઘરે. ફાઇનલી દાદાના દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મળીએ. જો હવે મળતી વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ.